जय गुरु जोहार જોર. हाँ આજે આપણે ઉખરેલી ગામે આવ્યા છીએ અને મારા આચાર્યશ્રી છે માજી આચાર્યશ્રી ડામોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઉખરેલીના. તો એમની જોડે આપણે થોડીક ઐતિહાસિક વાત કરીએ. ડામોર સાહેબ, આ કયું ગામ હે? આ ઉખરેલી. ઉખરેલી. ઉખરેલી ગામનું આ ફળિયું કયું છે? આ આંઢીવાડા ફળિયું અત્યારે ડામોર ફળિયા તરીકે ઓળખાય છે. હા મિત્રો, આજે આપણે ઉખરેલી ગામના અંડીવાડા ફળિયા ખાતે આવેલા છીએ. આમને કયું ફળિયું કહેવાય છે? હમણાં ડામોર ફળિયું. આમણે કહેવાય છે ડામોર ફળિયું. બરાબર. આ સામે બધો કોરજવા જડી ડામોર કે આ બાજુ ફેરવજો, આ મિત્રોને બતાવો. આ પેલો કોરે બધા અંડીવાડા જ કહેવાય. અંડીવાડા. ઓહો. હવે આ બાજુ પેલા શું કરે છે એ બતાવો ડામોર સાહેબ. આવો. ભાઈ જય ગુરુ. ભાઈ તમારું શું નામ? ડામોરભાઈ લેંબાભાઈ હીરાભાઈ. લેંબાભાઈ હીરાભાઈ ડામોર. ડામોર. તા શું કરો તમે? દવા છાંટો. દવા છાંટો હો? માતાબાઈની સેવા કરો. માતાબાઈની સેવા કરો હે? આહા. ડામોર સાહેબ આવજો. માતાબાઈની સેવા કરે હે ડામોર સાહેબ. આગું શું હે? આ મારા મોટા અવાજે બોલજો કે આવજો. આ શું હે આગું? આ મારી કુળદેવી. આ તમારી કુળદેવી હે? હા હા. તો કેટલા? 1 2 ને 3. હા હા. તા હેનું બનેલું? હા, આ લાકડાનું શાક. લાકડાનું. હાગના લાકડાનું. આ તમારી કુળદેવી છે? હા. આ તમારી શું અટક છે? ડામોર. ડામોર હે એમ? બરાબર. આ તમારી ડામોરની કુળદેવી છે? હવ. આનું શું નામ હે કુળદેવીનું? વહેર માતા. ભોયર માતા. મિત્રો, આ ડામોર સાહેબ એમ કે અમારી આ ડામોરની કુળદેવી છે ભોયર માતા. કઈ માતા? ભોયર. મોટા અવાજે બોલો. કઈ માતા? ભોયર માતા. ભોયર માતા હે ભાઈ. આ ભોયર માતા હે. આ હાગના લાકડામાંથી બનેલું હે. બરાબર હે. આ નારિયોળ હે. આ દીવા દही કરે है. આ कड़ा है ना मिल रहा है? गरबा मिल रहा है. આ શું મિલ્લું है? ગરબા. ગરબા. આ માતાજીના ગરબા મિલ્લા હે. બરાબર. આ રૂપિયો મિલ્લો ને क्या? હા બરાબર. જય માતાભાઈ, ભલો કરજે, કલ્યાણ કરજે, સુખી રાખજે. હવે આજે બાવો તો હું કે તમે એટલે બાવાને શું કે પાછા મેલું મેં પૂજામાં. જય માતાભાઈ. હવે એમ કહું હું, મારે એ વાત જાણવી છે ડામોર સાહેબ. આ તમારી ભોયર માતા હે, બરાબર હે? તે આપણે આદિવાસી સમાજની રીત રિવાજ છે. ઉભા રહેજો હમણાં થોડી વાર, જપજો, બંધ કરજો. આપણે આદિવાસી સમાજની પરંપરા છે. હું પરંપરા છે કે 12 મહિના થઈ કે આવો આ બાજુ આવો. આ દવા છાંટતા હતા ભાઈ. આ ડામોર છે. આ ડામોર હે. 12 મહિને તમે શું હાલો? કઈ પોક પાડો હાલો કે? હા હા આલ્યો ને. શું હાલો? બકરો. બકરો? હા. કાર્ય હાલો બકરો? 12 મહિને. દીવાહાનો. દીવાહાનો. દીવાહાનો ડામોર સાહેબ હાલે બકરો? हाँ हाँ. आए भाई आ माताबाई ने दीवा है पोक पाड़ो वाले है 12 महीने. દહેરાના દિવસે સાતમનો દહેરો કરવામાં આવે. કેજો કાર્ય દહેરો કરો? સાતમનો દહેરો. મારા સાતમનો થાય પછી અમારે જે બાપુ લોકો આવેલા એ પછી એના પછી દહેરો કરતા આવવામાં. એક વખતમાં કોડી ઉપર પૂછતા. નવાડીનું કોડી પૂછે. શું કરે? હા દારો થતો ને. હા. પછી બાપુ કુડીને વાળતા ને પછી કરતા દારો. એવો? હા. સૌ પ્રથમ આઈ થતો એમ. મુખ્ય માતા. મુખ્ય માતા. હા, તમારે ગામની ઉખરેલી ગામની મુખ્ય માતા હે. પહેલો દહારો અહીં થાય. અહીં થાય ઉખરેલી ગામનો. પછી બાપુ કોડીને આવે દૂધ જાય એટલે પછી તમે કોડીને વાળે. હા. અને પછી કોડીને પૂજે. હા. જૂના વખત. જૂના વખતમાં. હા હા. તાર તો ઉખરેલી ગામના બાપુ કોડી લઈને આવતા હોય કે હંગાવાને આવતા? આપણે બાપુ હતા ઉખરેલીમાં તાર તો કોડી તારે રાખતા થાય? રાખતા ને. એવો?
હા તો કોળીને અહીં લાવીને નવાડતા ના તા કહે લઈને વાટે પણ આ જોઈ જતા અહીં મારેકથી મારતા એમ બકરો બકડો મારે કે થી મારતા એમ હા, એટલે બાપુ જોવા હારું આવતા કોળી પર બેહીને હા 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 એટલે હાથેમનો તમે દહરો કરતા હા. એટલે બાપુ તો હા જોવા હારું આવતા હમ. એટલે અહીં જોઈ જતા એવું ડામોર સાહેબ હમ. હા પછી કોળીની કેરેજ કા નવાડ દેતા હા પછી એની પૂજા કરતા કોળીની પૂજા કરતા હા ઓહો એમને દહેરો પછી થતો હા કોડી પર અહીં પાછળતા એમ સાતમ નો થતો પછી એ કરતા લોકો કરતા એમ. સાતમનો થયા પછી ઈગા કરતા હમ. બાપુ ઉખરેલી વાળા હમ. હા તાર તો સૌથી પહેલા ઉખરેલી ગામમાં દારો તમે જ કરો કે હા અમે આજે સુધી હા આજ સુધી આજે સુધી હમ. બરાબર બરાબર હવે સામે શું હોય પેલો પાણી હા હું તમારે આની મેળાવો આ તળાવ છે ઉખરેલી ગામમાં. આ શું હે ઉખરેલીનું મુખ્ય તળાવ. આવજો આ બાજુ બતાડો મિત્રોને બતાવો આવો આ બાજુ તો અવાજ આવે દવા છાંટે એનો એટલે સંભળાય ને પાછો એમ આ ઉખરેલી ગામનું મુખ્ય તળાવ છે હમ. હા આ તળાવ કયા વખતમાં બનેલું તમારી જાણ પ્રમાણે આ તળાવ અંદાજે તમારો જન્મ હતો કે નતો થઈ ગયેલો ને જન્મ તો હતો મારો. જન્મ તમારો હતો હા, એના પહેલા બનેલું હે. આ તળાવ આ ડામોર સાહેબનો આ જન્મ પહેલાનું બનેલું છે એટલે તમારે બાપ દાદે બનાવેલું હોય કે હા. હા જૂનામ જૂનું તળાવ હમ. બરોબર હવે પેલો સામે જોવા જડે પેલો સામે એ કયું ફળ્યું સામે આ ડોંગરો હોય ની કોઈ તે કે આવજો કટારા ફળિયું. પેલું કયું ફળ્યું આંગળી કરીને બતાડો કટારા ફળિયું. પેલું કટારા ફળ્યું સામે પેલું કટારા ફળ્યું અને આગું આ શેરો ફળિયું. આ શેરો ફળ્યું હમ. સામે કટારા ફળ્યું આ શેરો ફળ્યું હમ. હા અને અહીં કોઈક સાહેબ રહે હે એમનું શું નામ ખરે આ ખજુરિયાની પેલી બાજુ શિક્ષક આપણે જેડી સાહેબ. જેડી સાહેબ જયસિંહભાઈ ધીરાભાઈ ખરાડી સાહેબનું ઘેર સામે પડે હે આ ખજૂરી જોવા જડે એમ તારે તો કટારા કોબો એમ કે કટારા કુબો એમ કે કુમણીયા ફળિયું કહેવાય એને ખાસ તો. ખાસ એનું જોનું નામ કોમણિયા ફળ્યું કોમણીએ પડ્યા ગયા એનું ખાસ કોમણિયા ફળ્યું કોમણીએ પડ્યા આમ કટારો કોબો કે આમ કટારા કોબો હમ બરોબર પછી આ બાજુનું આ અંડીવાડો અંડીવાડા ડામોર ફળિયું. હાલમાં ડામોર ફળિયું પહેલા પહેલું અંડીવાડા હતું. અંડીવાડા બોલતા. હા પહેલું એમ બોલતા હતા મિત્રો હવે નજીકથી હું તમને બતાડું હું થોડું એ ખીસીને આ દેખો તમે આ તળાવ છે ઉખરેલી ગામનું જોનામાં જૂનું તળાવ આ જૂનું તળાવ છે આ તળાવમાં હગ્ગભાઈ બેન હું જ્યારે સીઆરસીમાં હતો અહીં આજથી 15 વર્ષ પહેલાં આજથી 15 વર્ષ પહેલાં ઉખરેલી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને એવામાં અહીં ડામોર સાહેબ કેટલો છોરો મરી ગયો હગ્ગભાઈ બેન ચાર કેટલો મરી ગયો ચાર હગ્ગ હગ કઈ રીતે મરી ગઈ બુડી ગઈ બુડાડી ગઈ પાણીમાં બુડાડી દીધો બરોબર આ તળાવમાં હગ્ગ 4 ભાઈ બેન ડૂબી ગયા નાવા પડી લાગે એક છોરું ડૂબ્યું એટલે બીજું એને ખેસવાઈ ગયું એક છોરું ખેસવાઈ ગયું એટલે એ ગયું પછી બીજું ગયું એમ બુડી હું અટક ન થઈ ગઈ અટકતે ખરાડી ફળિયાના એમનું ફળિયું કયું કહેવાય ડામોર સાહેબ છોરો ડૂબી ગલાલપુરાના ઉખરેલી ગામના ગલાલપુરા ફળિયાના એક જ વાલીના કે એક જ વાલીના 4 બાળકો આજથી 15 વર્ષ પહેલાં આ તળાવમાં ડૂબી ગયેલો એટલે આ તળાવ ખતરાવાળું એમ કે છે ખતરાવાળું હે છે એટલે નાના છોરો એકલા દૂરે આવવા જેવું છે કે નથી આવવા જેવું નથી આવવા જેવું બરાબર તો મિત્રો આ સજ્જન માણસો મળ્યા છે આપણને એ એમ કહે કે ભાઈ
એકલા દૂરી આવવા જેવું નથી નાના છોરોએ કેમ કે મેં હું રહે મારે રહે જળહેણ જળહેણ રહે એટલે બુડાડી દે થોડુંક પાણી તો બુડાડી દે એવો ડામોર સાહેબ આપણા દર્શક મિત્રોને તમે કહો દેશી ભાષામાં જળહેણ કહેવાય અને માન્ય ભાષામાં શું કહે એને જળદેવી જળદેવી આપણે ગુજરાતી ભાષામાં જળદેવી કહેવાય તો આ તળાવમાં જળદેવીનો ભય સેવાઈ રહેલો છે એટલે જળદેવી પ્રકોપ ન કરે બરાબર છે અને આ ટેકેશ પાછી પેલા દવા છાંટે ભાઈ જો કેટલી સેવા કરે છે એમની કુળદેવીની કુળદેવીના સ્થાને કે કોઈ પણ જાતનું એ નહીં આપવું જોઈએ એમ કરી અને જુઓ દવા બી છાંટે છે હા એટલે આ બધું ઘાસ નકામો ઘાસ સુકાઈ જાય એટલે આ જગ્યાએ ભોગવાળી બી આપી દે ફળિયામાં શાંતિ રહે ગામમાં શાંતિ રહે એના માટે જ આપો કે એના માટે હા હા બરાબર બરાબર એવી આ પાવન ભૂમિ છે આ મોટામાં મોટું તળાવ છે હમણાં આ સાલા કોઈ તળાવ ખાસથી ભરાયું કે ભરાયું ભરાયું ને એના માપે તો પાણી છે જ એના માપે પાણી આવી ગયું એવો પાળાસીમલ નું આપણે જે નળાઈ યોજના કે નળાઈ આ પાણી છોડવામાં આવે ને પાણી તો ઉનાળામાં પણ ભરી રાખવામાં આવે છે આ તળાવમાં પાણી ઉનાળાને પણ ભરી રાખવામાં આવે છે બરાબર સામે જોવા જડે છે પેલું બાણાસીમલ પાણી પુરવઠા યોજના નું બરાબર છે સામે પેલા એ છે તો હા હા મોટી પાઇપલાઇન હે કા તો મોટી પાઇપલાઇન જે અહીંથી આ પાઇપલાઇન કઈ જાય છે હા આ વિસ્તારમાં જાય છે આવો રામ રામ અમારા મિત્ર આવ્યા છે કનુભાઈ આવ્યા છે અમારા મિત્ર છે કનુભાઈ તમારું શું નામ મારું નામ અસલી કનુભાઈ નકલીમાં બળવંતભાઈ નકલીમાં બળવંતભાઈ અસલી અસલી કનુભાઈ અટક તમારી અટક તો સોલંકી કયા ગામના તમે ઉખરેલીનો જ બરાબર બરાબર આ કનુભાઈ મારા ખાસ મિત્ર છે બરાબર ખાસ તમે શું વગાડો ઢોલ આ કનુભાઈ તમે કેટલા સાલે ઢોલ વગાડો હો હે ગપુલી વગાડો કે બધું ગપુલી મારીએ પેલી ગપુલી મારીએ કેટલા સાલા તમે કેટલા સાલા વગાડો ઘણા પણ તો અંદાજે 10-15 જતા રહીએ એવો દેશી ઢોલ હા એટલે સાળે વગાડે બાથે વગાડે જેવા નાસ્તા એ રીતે બરોબર છે હવે આ બાજુ જઈએ એટલે તળાવનો અવણો છે આ બાજુમાં અવણો છે અને પેલો કૂવો છે બરોબર છે આ રીતે આ ફળિયાનું જૂનું નામ અંડીવાળા કહેવાય છે દર્શક મિત્રો અને ઉખરેલી ગામનું આ તળાવ અને આ માતા છે કનુભાઈ થોડા મજાકવાળા ભાઈ છે મારા મિત્ર છે એટલે મજાક કરે છે પણ મિનિમમ ઢોલ 6 થી 7 શાળા વગાડવામાં આવે છે કનુભાઈ થોડા ગપ્પાટિયા માણસ છે ગપ્પો મારી દે પણ 6 થી 7 શાળા ઢોલના વગાડે છે એ હેણાઈ પણ જાતે વગાડે છે પણ ઢોલના ઘણા માહિર છે આ કનુભાઈ